આગળ સમાચારો તરફ નજર કરીએ તો ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તબીબી વિજ્ઞાનના ક્ષેત્રમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી છે। IVF પદ્ધતિમાં વારંવાર નિષ્ફળતા થતી હોવાથી GBUના વિદ્યાર્થીઓએ mRNA આધારિત એક અદ્યતન થેરાપી વિકસાવી છે, જે નિસંતાન દંપતીઓ માટે આશાનું કિરણ બની શકે છે। આ સંશોધન બદલ આ ટીમને અમદાવાદ ખાતે આયોજિત વા સાયન્સ લોરિએટ એવોર્ડ 2025માં યંગ લોરિએટ કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું છે। આ રીતે GBUના વિદ્યાર્થીઓએ મેડિકલ બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં ક્રાંતિકારી નિર્ણય લીધો છે। આ નવી થેરાપી રિકરન્ટ ઇમ્પ્લાન્ટેશન ફ્લેરોને દૂર કરીને IVF પ્રક્રિયાને વધુ સફળ બનાવી શકે છે। GBU આ સંશોધનને વૈશ્વિક સ્તરે માન્યતા મળી રહી છે અને ભારતના નવા બાયો E3 નીતિના હેતુઓ સાથે પણ આ સંશોધન સુસંગત છે। વિશ્વવિખ્યાત મેડિકલ બાયોટેકનોલોજી પ્રોફેસર ડોક્ટર રોહિણી આર નાયર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમણે જણાવ્યું કે આ સિદ્ધિ ભારતમાં મજબૂત સંશોધન સંસ્કૃતિ અને વિદ્યાર્થીઓની નવીનતા દર્શાવે છે। GBUએ પ્રથમ બાયોટેકનોલોજી યુનિવર્સિટી તરીકે દેશભરમાં શ્રેષ્ઠ સંશોધન માટે પ્રોત્સાહિત કરે છે અને તે વિકસિત ભારત @ 2047ના દૃષ્ટિકોણ માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે।